હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ટેટસુકો હબ. હું છું કલ્પેશ પટેલ. આ વિડીયોમાં આપણે આજે શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 8 યુનિટ 3 એના મેઇન ટેક્સ્ટ વિશે. ચાલો શરૂ કરીએ. સ્ટુડન્ટ્સ, આ જે મેઇન ટેક્સ્ટ છે એમાં એકચ્યુઅલી એક લેટર છે જે ટીના નામની ગર્લ જે ગુજરાતના હાલોલની છે એ પોતાની ફ્રેન્ડ જેનું નામ છે મીના, જે ભુજમાં રહે છે, એને લખે છે. સો ચાલો આપણે આ લેટરને સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલો પેરેગ્રાફ આપેલો છે, જે નોટ છે એને આપણે રીડિંગ કરીએ, પછી એને સમજીશું. ટીના lives in a town called Halol. It is surrounded by small villages and it is not far from Vadodara. Last month, Tina visited a village fair near Halol. After a few days, she visited a trade fair in Vadodara. She wrote a letter to her friend Meena, who lives in Bhuj. સમજી લઈએ. પહેલી લાઈન છે ટીના lives in a town called Halol. ટીના હાલોલમાં રહે છે. It is surrounded by small villages. Here the word surrounded એટલે થાય ચારે બાજુથી ઘેરાયેલું. Surrounded by small villages, નાના ગામડાઓથી ઘેરાયેલો છે હાલોલ. And it is not far. Not far એટલે વધારે દૂર નથી from વડોદરા. વડોદરાની નજીક છે. That means last month એટલે કે ગયા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ટીનાએ હાલોલની નજીક એક વિલેજ ફેર, જે ગામડાનો મેળો કહેવાય, એની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ અને થોડા દિવસો બાદ સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, અને થોડા દિવસો પછી વડોદરામાં એણે ટ્રેડ ફેરની મુલાકાત લીધી. નાવ ટ્રેડ ફેર અને વિલેજ ફેર એ બંનેમાં ડિફરન્સ હોય. વિલેજ ફેર એટલે ગામડાનો મેળો જેમાં ચકડોળ હોય, પછી ઘણી બધી રાઇડ્સ હોય, જેમાં મજા કરવાની હોય. જ્યારે ટ્રેડ ફેર એટલે કે વ્યાવસાયિક વેરો કે જ્યાં ખરીદ વેચાણ થતું હોય. બરાબર? તો આ બંને પ્રકારના મેળાની એને મુલાકાત લીધી ટીનાએ. યાદ રાખજો. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. ટીનાએ એની ફ્રેન્ડ મીનાને લેટર એટલે પત્ર લખ્યો. હુ લીવ્સ ઇન ભુજ, કે જે ભુજમાં રહે છે. હાલોલ પ્લેસનું નામ છે. ત્યારબાદ છે 25 જુલાઈ 2014. આ પત્ર લખાયેલો એ તારીખ છે. શરૂઆત કરવામાં આવે છે ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July. I was happy to read about your visit to Dholavira. I visited 2 different fairs last month and I want to tell you about them. સમજી લઈએ. પત્રની શરૂઆતમાં તીના, કે જે હાલોલની છે, બરાબર, લખનાર છે પત્ર, એ આભાર માને છે. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July. 15 જુલાઈએ જે તે પત્ર લખેલો એના માટે તારો આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. અને એ પત્રમાં જે તે ધોલાવીરાની મુલાકાત લીધી એના વિશે જે કંઈક લખ્યું એ વાંચીને હું ખુશ થઈ. આઈ વિઝિટેડ 2 different fairs લાસ્ટ મંથ. મેં પણ લાસ્ટ મંથ એટલે ગયા મહિને 2 different fairs, 2 અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને આ પત્રમાં હું એના વિશે જ હું તને કહેવા માગું છું. આગળ વધીએ. ફર્સ્ટ પેરેગ્રાફ પહેલાં આપણે વાંચન કરીશું. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર between Halol and Pavagadh. We went there in an auto rickshaw. There were 2 small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the 2 temples was full of people. Let's understand. First એટલે કે પહેલાં I visited a village fair. પહેલાં મેં ગામડાના મેળાની મુલાકાત લીધી. ક્યાં? બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. હાલોલ અને પાવાગઢની વચ્ચે. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો. અમે
ત્યાં ઓટો રિક્ષા એટલે કે રિક્ષા દ્વારા અમે ત્યાં ગયા. There were two small temples outside a small village. Here the highlighted word temples એટલે કે મંદિરો. There were two small temples, બે નાના મંદિરો હતા, outside a small village, એક નાનકડા ગામની બહાર. I went there with my parents. ખાસ યાદ રાખવા જેવું, હું ત્યાં મારા પેરેન્ટ્સ મારા માતા પિતા જોડે ગઈ. We reached there in the evening. અમે સાંજના સમયે, in the evening એટલે સાંજના સમયે, there એટલે ત્યાં. Reached એ પાસ્ટ ફોર્મ છે રીચનું. અહીં બધા પાસ્ટ ટેન્સના જ મોસ્ટ ઓફ વાક્ય છે, કારણ કે એની મુલાકાત લેવાઈ ગઈ છે અને પછી એ લેટરમાં જણાવે છે. સો ઘણા બધા પાસ્ટ ફોર્મ સેન્ટેન્સમાં હશે. રીચડ એ રીચનું પાસ્ટ ફોર્મ છે. રીચ એટલે પહોંચવું અને રીચડ એટલે પહોંચ્યા. અમે ત્યાં સાંજના સમયે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ ખુલ્લું જે મેદાન હતું, બિટવીન ધ ટુ ટેમ્પલ્સ, બિટવીન એટલે વચ્ચે, બિટવીન ધ ટુ ટેમ્પલ્સ બે મંદિરોની વચ્ચે જે ખુલ્લું મેદાન હતું, વોઝ ફૂલ ઓફ પીપલ, લોકોથી ખીચોખીચ ભરેલું હતું. મેળામાં, ગામડાના મેળા હોય એમાં પુષ્કળ પ્રમાણમાં લોકો આપણને ભીડ જોવા મળે. તો આ મેળામાં પણ કંઈક આવું જ છે. સેકન્ડ પેરેગ્રાફ પહેલાં વાંચી લઈએ. There were many shops, toy shops, sweet shops, and a colorful bazaar of household items. Some children were standing in front of a toy shop. They were looking at a small plane. The shopkeeper was showing them the plane. The children laughed with joy and clapped loudly. સમજી લઈએ. There were many shops. હવે જે ગામડાના મેળા છે એના વર્ણનની વાત આવે છે કે ત્યાં કેવી બધી વસ્તુઓ હતી. પહેલાં વાત આવે છે મેની શોપ્સ, ઘણી દુકાનો હતી, જેવી કે ટોય શોપ્સ રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો, અને કલરફુલ બાજાર એક રંગબેરંગી આખું બજાર જે હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે ઘરગથ્થુ વસ્તુઓની વેચાણ થતું એવું આખું બજાર જોયું. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. હિયર ધ હાઇલાઇટેડ વર્ડ ઇન ફ્રન્ટ ઓફ એનો અર્થ થશે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ એટલે ટોય શોપની સામે કેટલાક ચિલ્ડ્રન, કેટલાક બાળકો વર સ્ટેન્ડિંગ ઊભા રહ્યા હતા. ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન અને બધા છોકરાઓ એક નાનકડું જે વિમાન હતું એને જોઈ રહ્યા હતા. હિયર ધ સેન્ટેન્સ ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. અહીં તમને ક્વેશ્ચન કરું કે આ જે વાક્ય છે એ કયા ટેન્સનું છે, તમે ડિસાઇડ કરી શકો? જુઓ, પહેલાં ધે છે, સબ્જેક્ટ છે, ત્યારબાદ વર્ડ છે ટુ બી ફોર્મ. આફ્ટર ડેટ લુકનું લુક V1 છે, એની પાછળ ING લાગેલું છે. સો સબ્જેક્ટ પ્લસ વર્ડ પ્લસ V1 પ્લસ ING, ડેટ મીન્સ અહીં ચાલુ ભૂતકાળની વાત છે. ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, તેઓ નાનકડા વિમાન તરફ જોઈ રહ્યા હતા. ચાલુ ભૂતકાળ. ચાલો આગળ વધીએ. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. જે દુકાનદાર હતો, શોપકીપર, એમને પ્લેન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. અને આ પ્લેન વિશેની વાતો સાંભળીને બાળકો ખૂબ જ ખુશીથી હસ્યા એન્ડ તાળીઓ પાડવા માંડ્યા. આગળ વધીએ હવે. વી ઓલ્સો સો અ મેરી-ગો-રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. The merry-go-round was quite small, but the giant wheel was really huge. The place was full of noise. There were many loudspeakers playing film songs. There were many children in the giant wheel. They were shouting in excitement. We saw a juggler too. He was playing with 5 balls and was keeping all of them in the air. It was wonderful. સમજી લઈએ. અહીં વાત આવે છે, હાઇલાઇટેડ વર્ડ છે મેરી-ગો-રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. એમ જોવા જઈએ તો બંને ચકડોળ જ કહેવાય. મેરી-ગો-રાઉન્ડ હોય એ થોડું નાનું ચકડોળ કહેવાય અને જે જાયન્ટ વ્હીલ હોય એ ખૂબ જ વિશાળ, ખૂબ મોટું હોય. તો મીનાને પત્રમાં જણાવે છે કે મેં મેરી-ગો-રાઉન્ડ પણ જોયું અને જાયન્ટ વ્હીલ પણ જોયું. ધ મેરી-ગો-રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ, થોડું નાનું હતું, બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ,
હ્યુજ એટલે વિશાળ, ઘણું મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. એ જે જગ્યા હતી એ ફૂલ ઓફ નોઇઝ. આગળ શબ્દ આવી ગયો ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરેલું. અને અહીંયા છે ફૂલ ઓફ નોઇઝ. નોઇઝ એટલે ઘોંઘાટ. એ જગ્યા હતી એ ઘોંઘાટથી ભરેલી હતી, બહુ જ અવાજ થતો હતો. દેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. આપણે પણ કહેવાય મેળામાં આપણને ખબર જ છે કે ગીતો ફિલ્મના વાગતા હોય. તો અહીં પણ વાત છે કે લાઉડ સ્પીકર ઉપર ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. દેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જે પેલું મોટું વિશાળ ચકડોળ હતું એમાં ઘણા બધા બાળકો હતા અને એ બધા જ ધેવર શાઉટિંગ. શાઉટિંગ એટલે ચીસો પાડવી, બૂમો પાડવી, ઇન એક્સાઇટમેન્ટ. ખૂબ જ ઉત્સાહમાં આવીને બૂમો પાડી રહ્યા હતા. વી સો અ જગલર ટુ. અમે ત્યાં જગલર પણ જોયો. જગલર એટલે એક જોકર જેવો જ હોય કે જે હાથમાં બોલને ઉછાળતો હોય. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls. એના હાથમાં 5 બોલ હતા એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અને બધા જ બોલને હવામાં ફરતા રાખતો હતો, હવામાં અદ્ધર. ઇટ વોઝ વન્ડરફુલ. એ તો કેવું અદ્ભુત હતું. અહીં જે ગામડાના મેળાની વાત છે એ ટીનાની પૂરી થાય છે. હવે જે ટ્રેડ ફેર એટલે કે વેપાર માટેનો મેળો છે એના વિશેની રજૂઆત આપણે આગલા વિડીયોમાં જોઈશું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો.